નમસ્કાર. આજે આપણે એક રસપ્રદ પુસ્તક રમિત સેઠીના આઈ વિલ ટીચ યુ ટુ બી રિચ એની એક સમીક્ષા પરથી જે મુખ્ય વિચારો મળે છે એની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. મતલબ, આપણો સ્રોત એક પુસ્તકની સમીક્ષા છે. આજકાલ જુઓ ને, પૈસાની વાત આવે એટલે બહુ બધી જટિલ સલાહો મળે, ક્યારેક તો ડર પણ લાગે. તો આ ચર્ચાનો હેતુ એ છે કે જરા સરળ રીતે, કોઈ ભારેખમ ભાષા વગર પૈસાનું સંચાલન કઈ રીતે કરવું એ સમજવાનો પ્રયત્ન કરીએ. આ પુસ્તકનો જે વ્યવહારુ અભિગમ છે એના પર ધ્યાન આપીશું. સમીક્ષા કહે છે કે પુસ્તક આમ તો 20થી 40 વર્ષના યુવાનો માટે છે, પણ મને લાગે છે કે પૈસા કમાતા કે વાપરતા કોઈ પણ માટે આ ઉપયોગી થઈ શકે. તો ચાલો શરૂ કરીએ. એનો મુખ્ય સિદ્ધાંત જ કંઈક અલગ છે. એમ કહે છે કે જે ગમે છે એના પર દિલ ખોલીને ખર્ચ કરો, અને જે નથી ગમતું એના પર કાતર ફેરવી દો. આ તો આપણે જે સાંભળતા આવ્યા છે એનાથી સાવ જુદું છે. આની પાછળ શું વિચાર હશે? હા, આ ખરેખર રસપ્રદ છે. અહીંયા એટલે મુખ્ય ભાર સભાન ખર્ચ પર છે. પેલી દરેક નાની બાબતમાં બચત કરવાની વાત નથી. જો ઘણીવાર પેલું કડક બજેટ હોય ને, એનાથી લોકોને એમ લાગે કે કંઈક છીનવાઈ રહ્યું છે. એટલે એ લાંબુ ટકતું નથી. હા, બરાબર. થોડા દિવસ ચાલે પછી છોડી દેવાય. બરાબર. પણ આ અભિગમમાં પેલો અપરાધભાવ નથી, કેમ કે એ તમારી પોતાની પસંદગી, તમારા મૂલ્યો સાથે જોડાયેલું છે. જ્યારે આપણે એના પર ખર્ચ કરીએ, જે આપણને ખરેખર ખુશી આપે છે, તો એ ખર્ચ ખોટો નથી લાગતો. અને એટલે એ ટકી રહે છે. અચ્છા, એટલે આ વિચારહીન બચત કરતા વધુ સારું એમ? હા, વધુ ટકાઉ કહી શકાય. પણ આ એક પ્રશ્ન થાય. આનાથી લોકો વધુ પડતો ખર્ચ કરવા પ્રેરાય નહીં? એમ કે ભાઈ, મને તો આ ગમે છે તો લાવો ખર્ચ કરીએ. હમ એ ચિંતા સ્વાભાવિક છે. પણ જુઓ, સભાન ખર્ચનો મતલબ આડેધડ ખર્ચ કરવો એવો બિલકુલ નથી. એનો અર્થ એ છે કે તમે જે ખર્ચો છો એના વિશે જાગૃત છો. તમે વિચારો છો કે આ મારા માટે ખરેખર મૂલ્યવાન છે, અને સાથે પેલું બીજું પાસું પણ એટલું જ મહત્વનું છે. જે વસ્તુઓ મહત્વની નથી એના પર નિર્દયતાથી કાપ મૂકવો. હા, એ પણ છે. સંતુલન જરૂરી છે. બરાબર. એ જ ચાવી છે. સમજાઈ ગયું. હવે પેલી વ્યવહારુ વાત પર આવીએ. સમીક્ષામાં હતું કે નાણાકીય વ્યવસ્થાને ઓટો પાયલટ પર મૂકી દો. બચત, રોકાણ, બિલ, બધું. અને એ પણ 6 અઠવાડિયામાં. હા, આ ઓટોમેશનનો ખ્યાલ બહુ શક્તિશાળી છે. એનો મુખ્ય ફાયદો એ છે કે રોજેરોજના નાના નાના નિર્ણયો લેવામાં જે આપણી માનસિક શક્તિ વપરાઈ જાય ને. હા, એ બચી જાય. બરાબર. એ ડિસિઝન ફટીગ ઓછું થાય. જ્યારે તમે બચત, રોકાણ જેવી જરૂરી વસ્તુઓ ઓટોમેટ કરી દો, એટલે તમારે રોજ એના વિશે વિચારવું ન પડે. એટલે આપણું મગજ બીજે ક્યાંક વધુ ધ્યાન આપી શકે. ચોક્કસ. આપણી પેલી વિલ પાવર મર્યાદિત હોય છે, એને આપણા ખરેખર મહત્વના ધ્યેયો માટે વાપરી શકીએ. અને સમીક્ષા એ પણ કહે છે કે પુસ્તક રોકાણ જેવી બાબતોને પણ સરળ બનાવે છે. જેમ કે ઓછા ખર્ચવાળા ઇન્ડેક્સ ફંડથી શરૂઆત કરો. હા, નવા લોકો માટે એ બહુ અઘરું લાગે છે. બરાબર. એટલે આ ગૂંચવણ ઓછી કરે, અને પેલો 6 અઠવાડિયાનો પ્રોગ્રામ આ બધું વ્યવસ્થિત રીતે ગોઠવામાં મદદ કરે છે. આ તો ખરેખર કામનું લાગે છે. અને હજુ વધુ રસપ્રદ વાત, સમીક્ષામાં દેવું ઘટાડવાની રીતો અને બિલ ઓછા કરાવવા માટે વાતચીત કરવાની તૈયાર સ્ક્રિપ્ટ પણ આપી છે. મતલબ સીધું વાપરી શકાય એવું. બિલકુલ. અને આ જ તો પુસ્તકની ખાસિયત છે. એ ખાલી સિદ્ધાંતો નથી આપતું, પણ એને અમલમાં કઈ રીતે મૂકવું એ પણ બતાવે છે. પેલી વાટાઘાટની સ્ક્રિપ્ટ જેવી વસ્તુઓ લોકોને આત્મવિશ્વાસ આપે છે. ખાલી ડિસ્કાઉન્ટ મળશે પૂછવાને બદલે ચોક્કસ શબ્દોમાં કઈ રીતે વાત કરવી એ જાણવાથી ફરક પડે છે. હા, એનાથી લોકોને લાગે કે હું કંઈક કરી શકું છું, સશક્તિકરણ થાય. સાચી વાત. આંકડાઓથી આગળ વધીને વાસ્તવિક નિયંત્રણ હાથમાં આવે છે. સમીક્ષામાં એક વાક્ય હતું જે મને બહુ ગમ્યું. એક સમૃદ્ધ જીવન સ્પ્રેડશીટની બહાર જીવાય છે. તે સ્વતંત્રતા, ઉદારતા અને તમને જે ગમે છે તે કરવા વિશે છે. સંપત્તિની આવી વ્યાખ્યા. એની પસંદગીની ઉદારતા છે પોતાની જાત માટે અને બીજાઓ માટે, અને એક હેતુ છે જે ખરેખર ગમે છે એ કરી શકવાની ક્ષમતા. જ્યારે તમે પેલી નાણાકીય જરૂરિયાતોને ઓટોમેટ કરી દો, ત્યારે તમારું મન મુક્ત થાય છે આ વિચારવા માટે કે મારા માટે સમૃદ્ધ જીવન ખરેખર શું છે. એટલે પૈસા એ સાધન બને છે, ધ્યેય નહીં. બરાબર.
તે નાણાકીય સ્વાસ્થ્યને જીવનના સંતોષ અને સુખાકારી સાથે જોડે છે. તો આખી ચર્ચા પરથી મુખ્ય શું તારણ કાઢી શકાય? એમ લાગે છે કે આ પુસ્તક સમીક્ષા મુજબ પૈસાના સંચાલન માટે એકદમ વ્યવહારુ રસ્તો બતાવે છે, જેમાં અપરાધ ભાવ નથી, જે ટકી શકે એવો છે, ઓટોમેશનથી શિસ્ત આવે અને સભાન ખર્ચથી આનંદ મળે એવું સંતુલન. અને છેવટે પૈસાને ડર કે ચિંતાની વસ્તુ ગણવાને બદલે આપણું મનગમતું જીવન જીવવા માટેનું એક ઓજાર સમજવાનું શીખવે છે. ખરું કહ્યું. અને આના પરથી જે એક વિચાર આવે છે કે જો આપણે આપણી નાણાકીય જરૂરિયાતો જેમ કે બચત, બિલ, રોકાણ આ બધું અસરકારક રીતે સ્વચાલિત કરી દઈએ તો શું એનાથી આપણી માનસિક શક્તિ અને સમય એટલા મુક્ત થઈ શકે કે આપણે ખરેખર વિચારી શકીએ અને શોધી શકીએ કે આપણા પોતાના માટે સમૃદ્ધ જીવનનો અર્થ શું છે, જે ફક્ત કેટલા પૈસા છે એનાથી ક્યાંય આગળ હોય? આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે વિચારવા માટે. અને આ વિચાર સાથે જ આપણે આજની વાત અહીં પૂરી કરીએ છીએ.